1 મિનિટનો કુકિંગ મંત્ર. પાણીપુરીનું પાણી આપણે ઘણી વખત ઘરે બનાવીએ ને ત્યારે એનો કલર પણ સરસ નથી આવતો, એની સાથે એની અંદર એક જાતની કડવાશ આવી જતી હોય છે અને ખાસ કરીને ઉનાળામાં આવો પ્રોબ્લેમ બહુ જ થતો હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો હંમેશા પાણીપુરીનું પાણી આપણે જ્યારે બનાવીએ ને ત્યારે કોથમીર અને ફુદીનો આ બંનેનું કોમ્બિનેશન કરતા હોય છે અને સાથે લીલા મરચાં એડ કરતા હોય છે. હવે જો લીલા મરચાં આપણે તીખાશ માટે એડ કરતા હોઈએ, એટલે લીલા મરચાં જો તીખા ન હોય અને તમે એની અંદર એડ કરશો અને તીખાશ માટે 1 કે 2થી વધારે તમે મરચાં એની અંદર એડ કરી દેશો તો એ મરચાંની કરછાશ એટલે કે એની જે એક અલગ જ જાતનો સ્વાદ છે ને એ આવશે અને એ તમારા પાણીને કડવો બનાવશે અથવા તો એ ન ગમે એવો એનો ટેસ્ટ આવશે. એની સાથે સાથે કોથમીર, ઉનાળામાં કોથમીર પણ સરસ નથી આવતી હોતી અને કોથમીરનું પ્રમાણ જો તમે વધારે રાખ્યું હશે એટલે કે ફુદીનો અને કોથમીર એ બંનેનું મેઝરમેન્ટ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કોથમીર અને ફુદીનો યા તો તમે બંને અડધા અડધા પ્રમાણમાં લઈ શકો છો અથવા ફુદીનો વધારે અને એનાથી અડધા પ્રમાણમાં કોથમીર લેવાની છે. મારા ઘરે હું જ્યારે પણ ફુદીનાનું પાણી બનાવતી હોઉં ત્યારે 100 ગ્રામ ફુદીનો લેતી હોઉં તો એની સામે હું 50 ગ્રામ કોથમીર લેતી હોઉં છું. એટલે હંમેશા કોથમીરનો સ્વાદ વધારે ના આવે અને ફુદીનાનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે, એના કારણે હું આ પ્રપોર્શન લેતી હોઉં છું અને એના કારણે જ એનો જે પાણીપુરીનું પાણી છે એનો સ્વાદ એકદમ પરફેક્ટ આવશે, ક્યાંય કડવાશ પણ નહીં લાગે અને કોઈ અલગ જાતનો સ્વાદ પણ નહીં આવે અને એકદમ પરફેક્ટ તૈયાર થશે.